કોઈને માફ કરી દેવું અથવા તો કોઈને સોરી કહેવું, ટૂંકમાં કોઈને માફી આપવી અને માગવી, આ સિલસિલો એકબીજાને સોરી કહી દેવાથી, ઇટ્સ ઓકે કહી દેવાથી પૂરો થતો નથી. કારણ કે ઘણા કેસની અંદર બે વ્યક્તિઓ હોય, એકબીજાને સોરી કહી દે, પણ સોરી કહ્યા પછી પણ અહીંયા યુદ્ધ ચાલુ રહે છે. અને આ યુદ્ધ ક્યારે પૂરું થાય? એ જ્યારે પૂરું થાય ત્યારે માફી આપેલી કહેવાય. સાચી માફી જે છે એ અહીંયાથી સંપૂર્ણપણે એ વાતચીત, માનસિક યુદ્ધ સમાપ્ત થયું ત્યારે તમે કહેવાય કે તમે માફ કર્યા. અને અહીંયા માફ કરવાનો મતલબ કે કોઈ સામેવાળા વ્યક્તિને માફ કરવાની વાત નથી. કોઈ પણ બાબત, કોઈ પણ ઘટના કે તમારાથી ક્યાંય ખોટું થયું હોય, તમને એવું લાગે કે મેં ખોટું કર્યું છે, તો સામેવાળાને એક ફોર્માલિટી માટે આપણે સોરી કહીએ, દેટ ઇઝ ઓકે. બટ એના પછી જે ઇમ્પોર્ટન્ટ કામ છે એ છે. અને આ દરેક વખતે તમને જ્યારે ગિલ્ટી ફીલ થાય, તમને જ્યારે એવું થાય કે ના ખરેખર ત્યાં મારી ભૂલ છે, તો તમે એટલા દરિયા દિલ હોય તો સામેવાળાને જઈને કહી દો કે આઈ એમ સોરી, એ મારી ભૂલ છે. તો આટલેથી કેટલા અંશે એ જે ભાર છે ઓછો થશે, એ વજન જે છે ઓછું થશે, એનું કોઈ નક્કી નથી. પરંતુ સાચી માફી એ છે કે જ્યારે તમે પોતાની જાતને માફ કરવાનું શરૂ કરો છો. અને પોતાની જાતને માફ કરવાનું શરૂ કરવું એટલે પોતાની જાત સાથે વાત કરવી કે ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ ને, આવું ન કરવું જોઈએ મારે. અને પોતાને પશ્ચાતાપની અગ્નિમાંથી બહાર કાઢવી અને એક સંતોષ મેળવવો અને પોતે હલકા થવું માનસિક. સામેવાળા વ્યક્તિઓ પ્રત્યેની ધૃણા શૂન્ય તરફ લઈ જવી, નહિવત કરવી. આને આપણે કોઈને માફ કરેલા કહેવાય જ્યારે પોતાને સંપૂર્ણપણે માફ કરી દીધા હોય.